અમરેલીના દામનગર શહેરમાં ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પર થયેલા હિચકાર હુમલા બાદ ધારાસભ્ય સાથેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઇજાગ્રસ્ત મહામંત્રીના બનેવીએ ધારાસભ્ય જનકભાઈ તળાવિયાને ફોન કરી જણાવ્યું કે હુમલો તેમની હાજરીમાં કર્યો હતો। ફોન પર તેમણે કહ્યું કે હું અને હીરો ઘણીવાર ભેગા થયા છે, પરંતુ તમારી હાજરીમાં મારવો હતો। તેમણે ઉમેર્યું કે હીરો સવારથી સાંજ સુધી દામનગરમાં રહે છે, પરંતુ તેનો ઘર સાથે કોઈ સંબંધ નથી। આ વાતચીત દરમિયાન ધારાસભ્ય જનકભાઈ તળાવિયાને હર્ષ સંઘવી અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ઓડિયોમાં કડક શબ્દોનો ઉપયોગ કરીને સરકાર અને અધિકારીઓ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા। હિન્દુવાદી સરકાર છે, પરંતુ 2 વર્ષથી દાટ વાળ્યો એ જ નથી ખબર પડતી એવો ઉલ્લેખ થયો હતો। જનકભાઈ તળાવિયાને ખખડાવીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે અને જનતામાં પણ આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે।